આઈ થિંક મારો અવાજ ક્લિયર આવે છે, રાઈટ? સ્ક્રીન દેખાય છે તમને? હું જોઈ લઉં કોણ કોણ જોઈન છે આપણી સાથે. એ અમારે જગાનાથી છે, એ અમારે ધરમપુર, પીએમ શ્રી, મોડલ સ્કૂલ અમીરગઢ, પાયલ મેમને ત્યાં, જયરાજ સરને ત્યાં, મોડલ સ્કૂલ. ઓકે, તો ઓકે આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઘણી બધી સ્કૂલ બી હજુ થોડું લેટ જોઈન થશે, પણ કઈ વાંધો નહીં, આપણે સ્ટાર્ટ કરી દઈએ એમ કે આપણી પાસે સમય ઘણો ઓછો છે, રાઈટ? તો તમને ખબર છે કે લાસ્ટ ક્લાસમાં આપણે શું કરતા હતા? લાસ્ટ ક્લાસમાં આપણે બહુ બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા, રાઈટ? જે નેક્સ્ટ યરમાં આવી શકે તેવા છે. આપણે અલગ અલગ ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. બાયો સાવર્ટના છે, ચુંબકીય ક્ષેત્ર ઉપર છે, સોલેનોઇડ ઉપર છે, તારમાંથી પ્રવાહ જાય છે તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર શું થશે. તો આપણે લાસ્ટ ક્લાસમાં અલગ અલગ ક્વેશ્ચન્સ આ રીતે સોલ્વ કર્યા હતા. અને એની પહેલાના ક્લાસમાં આપણે એના જે થિયરી છે, એના જે ફોર્મ્યુલાસ છે, એના અલગ અલગ કિસ્સાઓ જોયા હતા. અલગ અલગ પદ શું છે એ જોયા હતા. આપણે ત્યાંથી આગળ આજે કરવાના છીએ. તમને ખબર છે કે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અને ચુંબકત્વ વાળું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, રાઈટ? એમાં આપણે બાયો સાવર્ટ જોયું હતું કે કોઈ તારમાંથી પ્રવાહ આઈ પસાર થાય તો તારમાં રહેલા નાના ખંડ ડીએલ ના કારણે જે ચુંબકીય ક્ષેત્ર છે પી બિંદુ પાસે એ કેટલું થશે? મ્યુ નોટ બાય 4 પાઈ આઈડીએલ સાઇન થીટા બાય આર સ્ક્વેર. તો એ આપણો બાયો સાવર્ટનો નિયમ હતો. તેનો ઉપયોગ કરીને બાળકો, હું પેલા જોઈ લઉં, પોસિબલ હોય તો આપણે કેમેરા તમે ઓન કરી શકો છો. ઓકે, કે અવાજ આવે છે, સ્ક્રીન દેખાય છે? હા, ઓકે, તો ઓકે લાગે છે મને. ઓકે, સો હું એમ કહેતો હતો કે બાયો સાવર્ટનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ એલિમેન્ટ કે ખંડ ના કારણે ચુંબકીય ક્ષેત્ર શું થશે તેના વિશે આપણે ડિસ્કસ કર્યું હતું. હું આ ફરીવાર તમને શું કામ રિમાઇન્ડ કરાવું છું? કેમ કે 2-3 દિવસ થઈ ગયા તો કદાચ તમે ફોર્મ્યુલા ભૂલી ગયા હશો. અને આજના ક્લાસમાં પણ આપણે આ જ ચુંબકીય ક્ષેત્ર વિશે બાળકો વાત કરવાના છીએ. એટલે હું તમને રિમાઇન્ડ કરાવું છું કે ચુંબકીય ક્ષેત્ર આપણે બાયો સાવર્ટના કારણે કરી લીધું. હવે એના પછી એના જેવું જ એમ્પિયર લૂપનો નિયમ આવશે. તો એના કારણે શું થશે એ આપણે જોવાના છીએ. પછી બાયો સાવર્ટનો ઉપયોગ કરીને એક સુરેખ પ્રવાહિત તાર છે, એ સુરેખ પ્રવાહિત તારના કારણે કોઈ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? મ્યુ નોટ આઈ બાય 4 પાઈ આર ઇન્ટુ સાઇન આલ્ફા 1 પ્લસ સાઇન આલ્ફા 2. આ ડાયરેક્ટ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. એના પરથી આ રીતે પૂછાઈ શકે છે એમસીક્યુઝ, રાઈટ? શું સૂત્ર છે? બી બરાબર મ્યુ નોટ આઈ. મેં તમને કીધું હતું લાસ્ટ ટાઈમ પણ કે સૂત્રની બુક તમારે બનાવવાની છે બાળકો. સાઇન આલ્ફા 1 પ્લસ સાઇન આલ્ફા 2. જ્યારે સુરેખ તારમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે કોઈ આર અંતરે, આ શું છે? અંતર છે. આર આપણું અંતર છે, લંબ અંતર, તે બિંદુ અને તાર વચ્ચેનું. અને આલ્ફા 1 અને આલ્ફા 2 તે બિંદુ સાથે તારના છેડાઓએ બનાવેલા ખૂણાઓ છે. એનો આપણે અહીંયા ઉપર દાખલો બી જોયો હતો અને ક્વેશ્ચન સ્લાઇડમાં પણ જોયું હતું. અને પછી અનંત લંબાઈનો તાર હોય છે તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર મ્યુ નોટ આઈ બાય 2 પાઈ આર. અર્ધ અનંત હોય તો મ્યુ નોટ આઈ બાય 4 પાઈ આર. થોડુંક સ્પીડમાં જાઉં છું કેમ કે આ આપણે ઓલરેડી જોઈ લીધું છે બાળકો. પછી તારને આપણે વાળી દીધો ગોળ અને તો ગોળ બની ગઈ રિંગ. તો રિંગના કારણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મ્યુ નોટ એનઆઈ બાય 2 આર. ઠીક છે? તો એન આપણા શું છે? આટાઓ છે. જો એક આટો હોય તો એક કરી દેશું, જેટલા આટા હોય એટલો એન આપણે લેશું. તો મ્યુ નોટ આઈ બાય 2 આર એ આપણા રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર છે. અને પછી રિંગના એક્સ એક્સિસ પર કોઈ અંતરે બિંદુ છે તો અક્ષીય પોઈન્ટ પર
શું ચુંબકીય ક્ષેત્ર થાય? મ્યુ નોટ ni r સ્ક્વેર બાય 2 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેસ ટુ 3/2, રાઈટ? આ સૂત્રનું જે તારવણી છે એ ઘણીવાર બોર્ડમાં પૂછાય છે બાળકો, તો આ સૂત્રની તારવણી બી તમારે જોઈ લેવી, અને આ ચુંબકીય ક્ષેત્ર માટે છે. એ જ રીતે પછી આપણે વિદ્યુત ક્ષેત્ર માટે પણ પૂછાય છે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે અક્ષીય પોઈન્ટ પર, તો અહીંયા મ્યુ ને બદલે એ પછી ટર્મ્સ ચેન્જ થઈ જાય છે, Q1 ને Q2 ના ટર્મમાં આવી જાય છે. પછી આપણે રિંગ જોઈ, રિંગ નું અક્ષ પોઈન્ટ જોયું, અક્ષ બિંદુ જોયું. આ શું છે? આપણો ચાપ છે, તો મ્યુ નોટ I બાય 4πr ઇન્ટુ થીટા. થીટા એ ચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો છે. એના પછી આપણે જોવાનું છે કે અનંત લંબાઈનો એક નક્કર નળાકાર છે. તો તમને બાળકો ખબર છે કે નળાકાર કેવો હોય? આ રીતે નળાકાર હોય છે, રાઈટ? એની લંબાઈ જે છે બાળકો એ કેટલી છે? અહીંયા અનંત આપેલી છે. તો અનંત લંબાઈના નળાકાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. નળાકારના આડછેદની ત્રિજ્યા r છે, એટલે કે આ જે ત્રિજ્યા છે એ કેટલી છે બાળકો? r છે. તો આપણે એક આવો એનસીઆરટી માં પણ દાખલો આપેલો છે કે એક તાર માંથી પ્રવાહ પસાર થાય છે. એ તાર કેવો છે? નક્કર તાર છે. નક્કર નો ફરક શું છે કે અંદર પણ માસ રહેલું છે, અંદર પણ એમાં વીજભાર વહન થાય છે, ઠીક છે? પોલો હોય તો અંદર કઈ ના હોય, અંદર પોલું હોય. અંદર પોલું હોય તો કઈ છે નહીં, તો ચુંબકીય ક્ષેત્ર પણ અંદર હશે નહીં. ઓકે, તો આવો એક આપણો એનસીઆરટી માં પણ દાખલો છે. તો અહીંયા શું આપેલું છે કે એક નક્કર નળાકાર છે, તો એની કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો r ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ r. આપણું r શું છે? અંતર છે? નહીં. r જે છે એ આપણી ત્રિજ્યા છે, કેન્દ્રથી આ નળાકારના બિંદુ સુધીની ત્રિજ્યા r છે. તો r ત્રિજ્યા છે. ઇફ r ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ r, એટલે કે r થી મોટું અંતર. મોટું અંતર એટલે કયું થયું? બહારનું બિંદુ, એટલે કે બહારની બાજુ પર આપણે વાત કરીએ છીએ. તો એનું આખું તારવણી છે. એ તારવણી કરતા આઈ થિંક 15 થી 20 મિનિટ થાય, બટ આપણે અત્યારે જરૂર નથી તારવણી, એટલે હું તમને અત્યારે તારવણી કરતો નથી, ઠીક છે? આપણે આનું સૂત્ર યાદ રાખવાનું છે, b બરાબર મ્યુ નોટ I ના છેદમાં 2πr. હવે જે પ્રવાહ વહે છે એ તો અચળ છે, આમાં જેટલો નળાકારમાં જેટલો વહેતો હશે એ કઈ આપણે ટાઈમ સાથે ચેન્જ તો નથી કરતા. જો કરતા હોય તો એ તમને આપેલું હશે, ઠીક છે? અને r જે છે એ શું છે કે આ નળાકારના કેન્દ્રથી કોઈ અંતર છે, કે આપણે કોઈ p બિંદુ અહીંયા છે r અંતરે, અને ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો r એ અંતર છે. આના પરથી બાળકો આપણે શું લખી શકીએ? b ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r. આ રીતે આપણે લખી શકીએ કે વ્યસ્ત પ્રમાણમાં છે. હવે r લેસ ધેન r માટે અહીંયા આપેલું છે, તો r લેસ ધેન r એટલે કે આ ત્રિજ્યા છે એની કરતા ઓછું અંતર, હે ને? r લેસ ધેન ત્રિજ્યા, એટલે કે સપોઝ અહીંયા કોઈ r બિંદુ p બિંદુ એ મૂકી દઈએ r અંતરે, તો આ કયું થયું? આપણું અંદરની બાજુ થઈ. તો એના માટે જે સૂત્ર આપણે તારવણી કરી શકીએ છીએ, આને આપણે બાયો સાવર કે પછી એમ્પિયર લૂપના નિયમ પરથી પણ કરી શકીએ છીએ તારવણી. બટ તમને ખબર છે કે જેઈ અને નીટમાં આપણે તારવણી કરવાની આવતી નથી. આપણે શું કરવાનું આવે છે? જે પણ સૂત્ર છે સૂત્રનો ઉપયોગ કરીને એનો સાચો આલેખ દોરવાનો, સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા સોલ્વ કરવાનું આવે છે, રાઈટ? તો r લેસ ધેન r એટલે કે અંદરના અંતર માટે જે ચુંબકીય ક્ષેત્ર છે મ્યુ નોટ I r એના છેદમાં 2πr સ્ક્વેર. હવે r શું છે? અંતર છે? નહીં. r જે છે એ ત્રિજ્યા છે. શું તે ત્રિજ્યા બદલી શકે? ત્રિજ્યા જો નળાકાર બદલીએ તો બદલી શકે, પણ આપણે એ કઈ વાત થતી નથી કે નળાકાર બદલશું. અનંત લંબાઈ છે, આ લંબાઈ અનંત, પણ ત્રિજ્યા જે છે એ તો અચળ છે. 2π એ બી અચળ, મ્યુ નોટ I એ બી અચળ. તો આના પરથી શું લખી શકીએ આપણે કે b જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે r ના, એટલે કે અંદરની બાજુ જે ચુંબકીય ક્ષેત્ર જે છે બાળકો એ અંતરના સમપ્રમાણમાં છે, એટલે કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે તમને તાર પૂછેલો હોય, કોની? નક્કર તારની વાત થાય છે, નક્કર નળાકારની વાત થાય છે,
કે નક્કર તાર કે નક્કર નળાકાર પૂછેલું હોય તો ચુંબકીય ક્ષેત્ર અંદર જે છે એ સમપ્રમાણમાં છે અને બહાર જે છે એ વ્યસ્ત પ્રમાણમાં છે. આના પરથી આપણે બાળકો આલેખ દોરવો છે. આલેખ આપણે દોરવો છે બી વર્સેસ આર નો, રાઈટ. તો આ આપણું શું છે, ધારી લઈએ કે આ જે અંતર છે એ આર છે, એટલે કે ત્રિજ્યા વાળું અંતર છે. આ અક્ષ પર શું આપણે મૂક્યું છે, અંતર મૂક્યું છે, અને આ અક્ષ પર આપણે બાળકો ચુંબકીય ક્ષેત્ર મૂકેલું છે. ધ્યાનથી જોજો, કેમ કે આપણે જે રીતે લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા કે પેલા તમે સોલ્વ કરો, પછી હું તમને હિન્ટ આપું, પછી હું સોલ્વ કરું, એ જ રીતે આપણે આગળ સોલ્વ કરવાના છીએ. તો એટલા માટે સૂત્ર તમે ધ્યાનથી સમજજો. ઓકે, તો આપણે શું કરવું છે કે આના આલેખ કેવો આવે સર, આલેખનો વક્ર કેવો આવે, શેપ કેવો આવે એ જોવો છે. તો અંદરની બાજુ જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, એટલે એનો જે શેપ છે એ અંદરની બાજુ એ કેવો આવશે, આ રીતે આવશે, રાઈટ, સમપ્રમાણમાં છે. આ આપણી સપાટી આવી ગઈ. બહારની બાજુ એ શું છે, વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે આલેખ છે આવો નહીં આવે. વ્યસ્ત પ્રમાણ હોય એનો આલેખ કેવો હોય, આ રીતે હોય છે, રાઈટ. જો અહીંયા 1/r² હોય તો થોડોક સ્ટીપનેસ એટલે કે વક્રતા થોડીક વધારે હોય, 1/r² ના પેલામાં હોય સમપ્રમાણમાં. અહીંયા શું છે, 1/r ના સમપ્રમાણમાં છે, એટલે આલેખનો ગ્રાફ, આલેખનો શેપ આવો આવશે, અને આ સમપ્રમાણ. તો આપેલ કન્ડિશન માટે જે આપણો ગ્રાફ આવે છે એ આપણો આવો કંઈક બને છે. તો તમારે આનો આકાર, તમારે આની કન્ડિશન અને આ ફાઇનલ જે મેં બોક્સ બનાવેલું છે એ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર છે? નળાકાર માટે. આગળ આપણે તાર માટે, રિંગ માટે, વર્તુળાકાર ગૂંચળા માટે, રિંગ એટલે ગૂંચળું, એ જોયું હતું. આગળ વધીએ. એકવાર જોઈ લો, જો તમે નોટ્સ બનાવતા હોય તો નોટ્સ બનાવી લો, અધરવાઇઝ મેં તમને પહેલા પણ કીધેલું હતું કે તમારા ટીચર્સને કહેવાનું છે કે અવંતીનું જે વોટ્સઅપ ગ્રુપ છે એના ડિસ્ક્રિપ્શનમાં, વોટ્સઅપ ગ્રુપનું ડિસ્ક્રિપ્શન આવે, એ ગ્રુપના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, સેશન નોટ્સ કરીને છે, પછી સેશનનું કદાચ તમે અટેન્ડ ના કરી શક્યા હોય કોઈ કારણસર તો સેશન રેકોર્ડિંગ લિંક પણ ત્યાં તમને મળી જશે. ઓકે, અને સેશનની નોટ્સ, પછી આ સેશનના લિંક, એ બધું તેમાં મળી જશે. આગળ વધીએ. મેં તમને જેમ કીધું એ પ્રમાણે કે આ દાખલો જે છે બોર્ડમાં ઘણીવાર પૂછાય છે, એનસીઆરટી નો એક્ઝામ્પલ જ છે આ, તમારો 4થો કે 5મો એક્ઝામ્પલ છે આ. ઓકે, ચલો આગળ વધીએ. સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડ એટલે શું પેલા તો કહેવાય કે સોલેનોઇડ એટલે એક અવાહકની ઉપર, આપણું કોઈ નળાકારીય અવાહક છે, તો આ અવાહકની ઉપર આપણે વાયરની આ રીતે વાઇન્ડિંગ કરી દીધી, વાયરનું વાઇન્ડિંગ કરી દીધું, આવી રીતે આમ કોઇલ બનાવી દીધી, અને આ જે છેડો છે એ આપણે બેટરી સાથે આ રીતે જોડી દીધો. હવે આમાંથી કરંટ પસાર કરવામાં આવે તો આ જે સોલેનોઇડ છે બાળકો એ ગજિયા ચુંબક તરીકે વર્તે છે, ગજિયા ચુંબક એટલે કે બાર મેગ્નેટ તરીકે વર્તે છે. સર આવું કરવું એની કરતા ગજિયો ચુંબક જ મૂકી દેવાય ને, તો આ પછી ગજિયો ચુંબક કરવો જ શું કામ, વાપરવો જ શું કામ? તો ઘણા બધા પેલા વિદ્યુતીય ઉપકરણો છે કે તેમાં ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે છે આપણને. તમે ટીવી, અત્યારના ટીવી તો નહીં, જૂના જમાનાના ટીવી ખોલીને જોવો ને તો એમાં એક આખી આમ કોઇલ આવે, આખી તાંબાની કોઇલ વીટેલી આવે છે, પંખાની અંદર પણ આવે છે, રાઈટ. તો એમાં ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે છે, એ આપણને સોલેનોઇડ દ્વારા પૂરી પાડવામાં આવે છે. સોલેનોઇડ એટલે વાયરની આ રીતે વાઇન્ડિંગ કરી દીધી અને અહીંયાથી આપણે બેટરી સાથે જોડી દીધું, અને પછી આમાંથી પ્રવાહ પસાર કરીશું તો આમાં જે ચુંબકીય ક્ષેત્ર જે એની અંદર ઉદ્ભવશે એ સર કેટલું ઉદ્ભવશે, બી બરાબર મ્યુ0 n I, એટલું ચુંબકીય ક્ષેત્ર જે આ સોલેનોઇડ ની અંદર ઉદ્ભવશે. અને સોલેનોઇડ ની જે ત્રિજ્યા છે બાળકો એ કેટલી છે, r છે,
અને જે લંબાઈ છે એ અનંત લંબાઈનું સોલેનોઇડ છે, એટલે તેને આદર્શ સોલેનોઇડ પણ કહેવામાં આવે છે. આ શું છે? અનંત લંબાઈનું સોલેનોઇડ, એટલે કે L is greater than R છે. આને આદર્શ સોલેનોઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તેના માટે જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ મુજબ આપવામાં આવે છે. કઈ જગ્યાએ સર? અંદર, બહાર? તો બહાર તો પેલું નથી, શું કહેવાય, વિદ્યુત પ્રવાહ નથી, એટલે બહાર જે છે સોલેનોઇડની બહાર તે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે. તો અંદર જે છે એ ચુંબકીય ક્ષેત્ર આટલું હશે. પણ જેમ છેડા પર, એટલે કે આ છેડો કહેવાય ને, એનો છેડા પર, બંને છેડા પર, કે આને ગુજરાતીમાં કહું કે અંત્ય બિંદુ પર, તો આ જે અંત્ય બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર હશે એ કેટલું થઈ જશે? બી બરાબર મ્યુ નોટ NI ના છેદમાં 2. આ પણ MCQ માં ઉપયોગી થશે. આને શું કહેવાય છે? અંત્ય બિંદુ પર કે છેડા પર. સોલેનોઇડના છેડા પર ચુંબકીય ક્ષેત્ર એટલું હશે, સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર આટલું હશે. કેવા સોલેનોઇડ માટે સર વાત કરીએ છીએ આપણે? અનંત લંબાઈના સોલેનોઇડ માટે વાત કરીએ છીએ, જે L is greater than R છે. એટલે કે આ લંબાઈ ખૂબ જ મોટી છે. સર એવું જરૂરી છે કે એટલું હોવું જ જોઈએ? અનંત લંબાઈ નહીં હોય તો શું થશે? તો કઈ ફરક પડશે? હા, તો ફરક પડશે. કે ટૂંકી લંબાઈનો જો સોલેનોઇડની આપણે વાત કરીએ બાળકો, કે આ આપણું એક સોલેનોઇડ છે અને અહીંયા કઈ બિંદુ છે, તો અગર ટૂંકી લંબાઈના સોલેનોઇડની વાત કરીએ, આપણો θ1 છે, આ θ2 છે, તો એના માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જે છે એ શું છે? B બરાબર મ્યુ નોટ NI ના છેદમાં 2 sin θ1 પ્લસ sin θ2. આ ઘણું ઓછું યુઝમાં આવે છે, પણ કદાચ આવી જાય તો તમારે યાદ રાખવું કે અનંત લંબાઈનું નથી અને ટૂંકી લંબાઈનું સોલેનોઇડ છે સર. આ તમે જોયું નહીં હોય કેમ કે એનસીઆરટીમાં કે એમાં ક્યાંય છે નહીં, બટ તમારે જેઈ નીટમાં ક્યારેક ક્યારેક આ રીતે પૂછી શકે છે. એમ ને, પોસિબિલિટી તો ઓછી છે, પણ શું છે કે બધા કિસ્સાઓ આપેલા હોય છે મોડ્યુલમાં, અને તો પછી મારે તમને કહેવા જરૂરી છે કે અનંત લંબાઈની બદલે જે ટૂંકી લંબાઈ હોય તો એના કારણે સોલેનોઇડની અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે એ મ્યુ નોટ NI by 2 sin θ1 plus sin θ2. θ1 and θ2 is the point where the angle is made from the end of the solenoid like this. અને આ n છે એ n શું છે? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો n બરાબર આપણે શું લખી શકીએ? કેપિટલ N ના છેદમાં L, નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ. ઓકે, તો આ આપણે સોલેનોઇડ વિશે વાત થઈ. આઈ થિંક લાસ્ટ ક્લાસમાં આપણે સોલેનોઇડના ક્વેશ્ચન જોઈ લીધા હતા, રાઈટ? ક્યાં ગયા? આ નથી, એક સેકન્ડ, આવડો આ છે જો. આપણે સોલેનોઇડનો ક્વેશ્ચન જોયો હતો કે ક્વેશ્ચન તો હવે તો ઈઝી જ આવે છે, ખાલી ફોર્મ્યુલા તમારે બનાવવાનું હોય છે એકબીજામાંથી, કે પછી ડાયરેક્ટ ફોર્મ્યુલા વાપરવાનું હોય છે અને ડેટા જે હોય એ લખતું રહેવાનું, જે જે આપેલા છે કે 20 ટર્ન્સ પર સેન્ટીમીટર છે, તો આપણું શું છે? નાનો n છે, રાઈટ? અને ધ્યાન રાખવાનું કે SI યુનિટમાં કરવું પડશે. ઓકે, કેમ કે આ જે છે એ SI યુનિટમાં છે આપણું. 20 મિલી ટેસ્લા, એટલે કે યુનિટ પરથી ખબર પડી જાય ટેસ્લા કોનો યુનિટ છે? ચુંબકીય ક્ષેત્રનો છે, રાઈટ? તો આપણી પાસે સૂત્ર છે B બરાબર મ્યુ નોટ NI. હવે આ ક્યાં ફાઇન્ડ કરવાનું કીધું? જો લાંબા સોલેનોઇડ લખ્યું છે, લાંબા સોલેનોઇડ માટે આપણે આ વાપરી શકીએ. મોસ્ટલી 99% કેસમાં છે ને, 99.99% કેસમાં લાંબા સોલેનોઇડ માટે પૂછે છે, ટૂંકા સોલેનોઇડ માટે પૂછતા જ નથી. એ તો મેં તમને ખાલી જેઈ ની મોડ્યુલમાં હતું એટલે તમને કહી દીધું પેલું sin θ વાળું સૂત્ર. તો આ મુજબ આપણે દાખલો બી એનો જોયો તો, આગળ પણ એક દાખલો જોયો તો અહીંયા, રાઈટ? કે સોલેનોઇડ છે જેનો વ્યાસ d છે, એન્ડ આપણે ઓલરેડી જોઈ લીધા હતા. આગળ કરીએ. ટોરોઇડ જે છે તમારી એનસીઆરટી માંથી બાળકો હટાવી દીધું છે, કે જૂની બુક હતી ને એમાં ટોરોઇડ હતું. ટોરોઇડમાં કઈ નવું નથી. જે આપણે સોલેનોઇડ આપણે આગળ અહીંયા જોયું હતું, એ સોલેનોઇડ ને શું કર્યું? વર્તુળાકાર વાળી દીધું, તો એ આપણું ટોરોઇડ. અને ડેફિનેશન પણ એમ જ છે કે સર્ક્યુલર ફોર્મ ઓફ સોલેનોઇડ ઇઝ નોન એઝ ટોરોઇડ. સર્ક્યુલર ફોર્મ ઓફ સોલેનોઇડ એટલે કે વર્તુળાકાર સોલેનોઇડ નું રૂપ
એ આપણું ટોરોઇડ આપણે જોઈ શકીએ. સીધું કરી નાખો તો આ આપણું સોલેનોઇડ થઈ જશે. અને સૂત્ર બંનેના સેમ જ છે, બી બરાબર મ્યુ નોટ એનઆઈ. એન એટલે આપણે ખબર છે શું છે, નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ. વર્તુળ કરી દો તો વર્તુળનું લંબાઈ કેટલી હોય તમને ખબર છે, સરકમફરન્સ, પરિઘ 2πr. તો આપણું ટોરોઇડ માટે થઈ ગયું. તો ટોરોઇડ માટે સૂત્ર પૂછે તો પણ સેમ ટુ સેમ લાઈક સોલેનોઇડ. ઓકે, r is greater than r, એટલે કે અહીંયા શું આપેલું છે, આ r જે છે એ ત્રિજ્યા છે અને r અંતર છે, કે અંદરના બિંદુ પાસેથી કઈ અંતર. ક્લિયર? આગળ વધીએ. પ્રવાહધારી ક્ષેત્રના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે અલગ અલગ મેં તમને કીધું કે ભાગ લે છે. પેલા આપણે તાર લીધો, પછી રિંગ કે પછી એને લૂપ પણ કહેવાય છે એ લીધું, પછી આપણે શું લીધું, નળાકાર લીધું, પછી આપણે સોલેનોઇડ લીધો, પછી આપણે ટોરોઇડ લીધો. હવે એની પછી શું લઈએ છે, શીટ લઈએ છે. તો ટી જાડાઈની કઈક શીટ છે. ઓકે, આ તો આટલી જાડી નથી. આને પછી એ પણ આવશે કે જાડી હોય તો અંદરના બિંદુ માટે, બહારના બિંદુ માટે એ તકતી, શીટ કે પછી તકતી. આપણે એનસીઆરટી માં એટલું બધા વેરિએશન નથી હોતું, પણ આપણે એમસીક્યુ માટે સૂત્ર યાદ રાખવા પડે છે. તો પ્રવાહધારિત શીટના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સોરી. તો આપણે જોઈ શકીએ છીએ કે આ એક શીટ છે આપણી પાસે. ઓકે, અહીંયા ક્રોસ ક્રોસ શું કરેલું છે, એનો મતલબ એવો છે, ક્રોસ નો મતલબ તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર અંદર જાય. પણ શું ક્રોસ ખાલી ચુંબકીય ક્ષેત્રની દિશા માટે જ વાપરી શકે બાળકો? નહીં. જો પ્રવાહ પણ અંદર જતો હોય, પ્રવાહ અંદર જતો હોય તો પણ આપણે ક્રોસ વાપરી જશે. ક્રોસ નો મતલબ શું છે, અંદરની બાજુની દિશા દર્શાવવા માટે. એ પ્રવાહ હોય, ચુંબકીય ક્ષેત્ર હોય કે પછી બળ હોય, કોઈના બી માટે આપણે આ સિમ્બોલ વાપરી શકીએ. એવું નથી કે ખાલી ચુંબકીય ક્ષેત્ર માટે જ વાપરીએ. અંદર માટે ક્રોસ અને બહાર માટે ડોટ. બહાર માટે ડોટ, અંદર એટલે ક્રોસ. તો અહીંયા જે આપેલું છે કે આ શીટ છે, તકતીની અંદર પ્રવાહ જઈ રહ્યો છે. ઓકે, તો આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ જે લાસ્ટ ટાઈમ પણ વાપર્યો હતો, કે જમણા હાથના નિયમ શું કહે છે કે અંગૂઠાને આપણે પ્રવાહની દિશામાં રાખવાનો. હવે અહીંયા પ્રવાહ ક્યાં છે, અંદર છે, તો આપણે અંગૂઠો ત્યાં રાખ્યો. ઓકે, તો આપણે આંગળીઓ ક્યાં જાય છે, આમ જાય છે ને. તો આંગળીઓની દિશા એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા. ખબર પડે છે? તો આ આપણી શું થઈ ગઈ, ચુંબકીય ક્ષેત્રની દિશા, જે અહીંયા ઉપર આપેલી છે. અહીંયા ઉપરની બાજુ આ બાજુ છે અને નીચેની બાજુ આપણે જોવા જઈએ તો આંગળીઓ જો મારી પાછી આવે છે, એટલે કે એ નીચેની બાજુ જે દિશા છે એ આ તરફ છે. તો આ આપણી ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ ગઈ. નીચેની તકતીની નીચેની બાજુ આ તરફ છે અને ઉપરની બાજુ આ તરફ છે. અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય આ તકતીને કારણે? તો મ્યુ નોટ આઈ બાય 2. મ્યુ નોટ આઈ બાય 2. સર ક્યાંથી આવ્યું? હવે એ આપણે નાનો ખંડ લેવાનો ડીએલ વાળો, પછી બાયો સાવર્ટની મદદથી બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરવાનું એક્સ અંતર પર જઈને, રાઈટ? તો એ આખું ડેરિવેશન છે જે આપણે અત્યારે નથી કરવાના. તો આ આપણું સૂત્ર છે. આ કોના માટે છે? જ્યારે તકતી છે, આ શીટ છે એ પાતળી છે. તો જાડી હોય ત્યારે શું ફરક પડે એ પણ હું તમને કહું છું. તો મ્યુ નોટ અહીંયા જે જ લખો, કેમ કે આ જે છે આ પ્રવાહ નથી, આ શું છે, પ્રવાહ ઘનતા છે. એટલે આપણે આ જે જ રાખવા, ઠીક છે? અગર આઈ માં આપણે કન્ફ્યુઝ થશું તો મ્યુ નોટ જે બાય 2 એ તકતીના કારણે ચુંબકીય ક્ષેત્ર જે ઉપર નીચે છે એનું મૂલ્ય છે. હવે આ તકતી છે એ કેવી છે? જાડી છે. જાડી શીટને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર. તો એ જાડી શીટ હોય તો અંદરનું બિંદુ બી અને બહારનું બિંદુ હોય, એના બંનેના કારણે અલગ અલગ હશે. ને જે બરાબર શું થાય? આઈ ના છેદમાં એ. તો આપણે જોઈએ છે કે અહીંયા જે જાડાઈ છે એ કેટલી છે? ડી છે. ડી જાડાઈ છે અને ચુંબકીય ક્ષેત્ર અંદરના બાજુ એટલે કે P1 બિંદુ પર જે છે એ મ્યુ નોટ જે એક્સ છે, અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર. જો બહારની બાજુ ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ આપણે P2 બિંદુ પર, તો એ કેટલું થઈ જશે? મ્યુ નોટ જે ડી બાય 2.
અહીંયા જે x હતું એ x શું છે? અંતર છે. અહીંયા જે d જે છે d શું છે? આની જાડાઈ છે. ઓકે, તો શીટ કે તકતીની અંદરના બિંદુ પર કે બહારના બિંદુ પર જો તમને પૂછે તો એવું બની શકે કે સર સૂત્ર મ્યુ નોટ જે કરીને કંઈક હતું પણ યાદ નથી આવતું. સોરી, તો યાદ નથી આવતું. તો આપણે છે ને પેલા શું કરવાનું કે ક્વેશ્ચનમાં જે ડેટા લખેલો છે કે એરિયા આપેલું છે સર, પ્રવાહ આપેલો છે, પછી મ્યુનોટ નું મૂલ્ય ઘણીવાર આપે ઘણીવાર નથી આપતા, તો આપણે યાદ રાખવાનું છે મ્યુનોટ એટલે પરમિએબિલિટી 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ જેટલી થાય છે. રાઈટ. એમ્પિયર નો નિયમ. તો એમ્પિયર નો નિયમ કરતા પહેલા આપણે એકવાર જે વિદ્યુત ભાર છે એ ગતિ કરતો હોય તો કેટલું બળ લાગશે એનો એક નાનું અમથું એનિમેશન છે. તો એ એનિમેશન આપણે પેલા એક જોઈ લઈએ, પછી આપણે એમ્પિયર નો નિયમ ચાલુ કરશું. एक बार मैग्नेट है। इस बार मैग्नेट के अराउंड हम मैग्नेटिक सब्सटेंस प्लेस करेंगे। मैग्नेटिक सब्सटेंस जैसे आयरन, निकल या कोबाल्ट। इस केस में हम आयरन पीस कंसिडर करेंगे। जब हम आयरन पीस को बार मैग्नेट के अराउंड प्लेस करते हैं तब हम देखते हैं कि आयरन पीस बार मैग्नेट के टुवर्ड्स अट्रैक्ट होता है या एक पर्टिकुलर डायरेक्शन में अलाइन होता है। ऐसा इसलिए होता है क्योंकि बार मैग्नेट का मैग्नेटिक फोर्स आयरन पीस पे एक्ट करता है और उससे अपनी तरफ अट्रैक्ट करता है। लेकिन ये मैग्नेटिक फोर्स एक सर्टेन रीजन में ही एक्ट करता है। अगर हम इस आयरन पीस को बार मैग्नेट से लॉन्ग डिस्टेंस पे प्लेस करें तो हम देखेंगे कि आयरन पीस पे कोई इफेक्ट नहीं होता। ये सर्टेन एरिया या फील्ड जिसमें कोई मैग्नेटिक सब्सटेंस मैग्नेटिक फोर्स को एक्सपीरियंस करता है उसे हम मैग्नेटिक फील्ड कहते हैं। मैग्नेटिक फील्ड को हम कुछ इस तरह से डिफाइन कर सकते हैं। मैग्नेटिक फील्ड इज डिफाइंड एज द रीजन अराउंड अ मैग्नेट in which the force of attraction or repulsion produced by the magnet can be detected is magnetic field. Magnetic field बार मैग्नेट के अलावा इलेक्ट्रोमैग्नेट या करंट कैरिंग वायर से भी प्रोड्यूस किया जा सकता है। आइए अब समझते हैं मैग्नेटिक फील्ड लाइंस के बारे में। जैसा कि हम जानते हैं जब हम आयरन पीस को बार मैग्नेट के अराउंड प्लेस करते हैं तब ये आयरन पीस मैग्नेटिक फील्ड के इफेक्ट में एक पर्टिकुलर डायरेक्शन में अलाइन हो जाता है, में अरेंज होते हैं। ये पैटर्न मैग्नेटिक फील्ड का पैटर्न है। मैग्नेटिक फील्ड लाइंस कंटिन्यूअस लूप बनाती है और नॉर्थ पोल से साउथ पोल के तरफ मूव करती है। मैग्नेटिक फील्ड लाइंस की स्ट्रेंथ मैग्नेट के साइज पे डिपेंड करती है। जितना और नेट जिसमें से एक नॉर्थ पोल को और एक साउथ पोल को डायरेक्ट करता है। सर्किट को जब ऑन किया जाता है तो करंट एक पर्टिकुलर डायरेक्शन में फ्लो करता है। सर्किट में करंट फ्लो करते ही मैग्नेटिक नीडल में डिफ्लेक्शन होती है और नीडल एक पर्टिकुलर डायरेक्शन में अलाइन होती है। अब जैसे ही हम करंट की डायरेक्शन चेंज करते हैं वैसे ही मैग्नेटिक नीडल में डिफ्लेक्शन की डायरेक्शन भी चेंज होती है। साथ ही इस एक्सपेरिमेंट में ये भी पाया गया कि अगर करंट की वैल्यू को कम या ज्यादा किया जाए तो मैग्नेटिक नीडल में डिफ्लेक्शन भी कम और ज्यादा होने लगती है। इस एक्सपेरिमेंट से ये पता चलता है कि इलेक्ट्रिक करंट से मैग्नेटिक फील्ड क्रिएट होती है जिसके कारण मैग्नेटिक नीडल में डिफ्लेक्शन होता है। इस एक्सपेरिमेंट के ऑब्जर्वेशन कुछ इस तरह से होंगे। The magnetic field lines encircle the current carrying wire. The magnetic field lines lie in a plane perpendicular to the wire. If the direction of the current is reversed, the direction of the magnetic field reverses. The strength of the field is directly proportional to the magnitude of the current. Biot-Savart's law. Biot-Savart's law एक इक्वेशन है जो हमें ये बताता है कि किसी वायर से करंट पास होने पर
मैग्नेटिक फील्ड कैसे क्रिएट होती है और ये करंट पे किस तरह डिपेंड करती है। बायो-सेवर्ट्स लॉ कूलॉम्ब्स लॉ के सिमिलर है और इस लॉ का यूज हम एटॉमिक और मॉलिक्यूलर लेवल पे मैग्नेटिक वैल्यू को कैलकुलेट करने के लिए कर सकते हैं। आइए इस लॉ को एनिमेशन की मदद से समझते हैं। एनिमेशन में हम देखते हैं कि एक वायर से करंट पास हो रहा है। अब क्योंकि वायर में इलेक्ट्रॉन्स फ्लो हो रहे हैं, जिसकी वजह से करंट बनता है। साथ ही इन इलेक्ट्रॉन्स के मोशन के कारण वायर के अराउंड मैग्नेटिक फील्ड भी क्रिएट होता है और ये मैग्नेटिक फील्ड हर एक पॉइंट पे डिफरेंट होता है। इसी मैग्नेटिक फील्ड को कैलकुलेट करने के लिए बायो-सेवर्ट्स लॉ अप्लाई किया जाता है। अब मान लेते हैं कि वायर पे एक स्मॉल सेगमेंट ए बी है, जिसे हम डीएल से डिनोट करेंगे। डीएल के सेंटर पॉइंट से आर डिस्टेंस पे एक पॉइंट पी है। साथ ही ये भी मान के चलते हैं कि लाइन ओपी और वायर के बीच का एंगल थीटा है। अब अगर हम पॉइंट पी पे मैग्नेटिक फील्ड कैलकुलेट करना चाहे तो हम बायो-सेवर्ट्स लॉ को अप्लाई कर सकते हैं। बायो-सेवर्ट्स लॉ के अकॉर्डिंग पॉइंट पी पे लगने वाला मैग्नेटिक फील्ड वायर में फ्लो होने वाले करंट के डायरेक्टली प्रोपोर्शनल होगा। मैग्नेटिक फील्ड स्मॉल सेगमेंट एलिमेंट डीएल के डायरेक्टली प्रोपोर्शनल होगा। मैग्नेटिक फील्ड साइन एंगल के डायरेक्टली प्रोपोर्शनल होगा और मैग्नेटिक फील्ड पॉइंट पी तक के डिस्टेंस को कंबाइन कंसीडर करेंगे। साथ ही हम ये मान के चलेंगे कि इस क्लोज लूप के हर एक पॉइंट पे मैग्नेटिक फील्ड टेंजेंशियली एक्ट कर रहा है। अब मान लीजिए कि हमें इस लूप के किसी सेगमेंट डीएल पे टोटल मैग्नेटिक फील्ड फाइंड करना है, तो हम सिंपली मैग्नेटिक फील्ड बी को डीएल से मल्टीप्लाई करेंगे। अब क्योंकि इस लूप को नंबर ऑफ सेगमेंट्स में डिवाइड किया जा सकता है और इन सभी सेगमेंट्स पे मैग्नेटिक फील्ड कैलकुलेट करना बहुत मुश्किल हो जाता है। इसी प्रॉब्लम को सॉल्व करने के लिए एम्पियर सर्किटल लॉ दिया गया। एम्पियर सर्किटल लॉ ये कहता है कि इन सभी सेगमेंट्स और मैग्नेटिक फील्ड के प्रोडक्ट का सम म्यू नॉट टाइम्स टोटल करंट के इक्वल होगा। अब क्योंकि लूप के हर एक पॉइंट पे मैग्नेटिक फील्ड सेम है, तो हम सभी सेगमेंट का सम करने के लिए इंटीग्रेशन का यूज कर सकते हैं। साथ ही ये लॉ सिर्फ क्लोज लूप के लिए एप्लीकेबल है, तो इसीलिए हम इंटीग्रेशन सिंबल के साथ एक क्लोज लूप का साइन भी यूज करते हैं। एम्पियर सर्किटल लॉ को हम कुछ इस तरह डिफाइन कर सकते हैं। The line integral of the magnetic field B around any closed curve is equal to mu naught times the net current I through the area enclosed by the curve. सोलेनोइड सोलेनोइड एक तरह का इलेक्ट्रोमैग्नेट है जिसका यूज कंट्रोल्ड मैग्नेटिक फील्ड क्रिएट करने के लिए किया जाता है। साथ ही सोलेनोइड में मैग्नेटिक फील्ड की स्ट्रेंथ को करंट के थ्रू कंट्रोल किया जा सकता है। आइए इसे एनिमेशन की मदद से समझते हैं। जैसा कि हम जानते हैं कि जब भी किसी वायर में करंट फ्लो होता है तो उस वायर के अराउंड मैग्नेटिक फील्ड क्रिएट होता है। अगर इस वायर को सर्किल की फॉर्म में कन्वर्ट करें तो इससे क्रिएट होने वाले मैग्नेटिक फील्ड लाइंस का पैटर्न कुछ इस तरह का होगा। हम देख सकते हैं कि ये मैग्नेटिक फील्ड लाइंस बार मैग्नेट से रिसेंबल करती हैं, यानी काफी मिलती जुलती हैं। लेकिन साथ में हम ये भी ऑब्जर्व करते हैं कि सर्कुलर रिंग से क्रिएट होने वाली मैग्नेटिक फील्ड लाइंस कंसेंट्रिक सर्किल की फॉर्म में है, जबकि बार मैग्नेट की मैग्नेटिक फील्ड लाइंस इलिप्टिकल है और इसके सेंटर से पास होने वाली मैग्नेटिक फील्ड लाइंस स्ट्रेट है। अब मान के चलते हैं कि हमें इस सर्कुलर रिंग का यूज करके बार मैग्नेट के सिमिलर मैग्नेटिक फील्ड लाइंस क्रिएट करनी है। ऐसा करने के लिए हम इस सर्कुलर रिंग के साथ एक और रिंग कंबाइन करते हैं
और इस रिंग से क्रिएट होने वाली मैग्नेटिक फील्ड लाइंस पहले रिंग के सिमिलर है। जब दोनों रिंग से क्रिएट होने वाली मैग्नेटिक फील्ड लाइंस कंबाइन होती है तो कुछ इस तरह का पैटर्न बनता है। इस पैटर्न को बार मैग्नेट से कंपेयर करें तो हम पाते हैं कि अभी भी मैग्नेटिक फील्ड लाइंस डिफरेंट है। तो अब इस रिंग के साथ कुछ और रिंग कंबाइन करते हैं। सब रिंग की मैग्नेटिक फील्ड लाइंस आपस में कंबाइन होते हैं, कुछ इस तरह का पैटर्न बना देगा। और अब ये पैटर्न बार मैग्नेट के सिमिलर है। ઠીક છે, તો આપણે કઈ રીતે જે ચુંબકીય ક્ષેત્ર છે એની રેખાઓ આપણને દેખાતી તો હોતી નથી, રાઈટ? તેનું એનિમેશન જોયું. એના પછી જે છે એમ્પિયર નો નિયમ. એમ્પિયર નો નિયમ શું કે છે કે કોઈ આપણી પાસે તાર છે, આ જે ક્રોસ કર્યું એનો મતલબ એમ છે કે તારમાં જે પ્રવાહ છે અંદરની તરફ જાય છે. ડોટ કર્યો એનો મતલબ એમ છે કે તારમાં જે પ્રવાહ છે એ બહારની તરફ જાય છે અને અહીંયા ફરી અંદરની તરફ જાય છે. તો એના કારણે કોઈ પી બિંદુ પાસે, આના કારણે પી બિંદુ પાસે, હું તમને શું કહું છું કે એમ્પિયરના નિયમનો ઉપયોગ કઈ રીતે કરવો છે. તો પી બિંદુ પાસે આપણે શું કરવું છે? ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે 3 તારના કારણે. ઠીક છે, આપણે હમણાં ચુંબકીય રેખાઓ જોઈ, રાઈટ? તો એ રેખાઓનું આપણે વિઝ્યુલાઇઝેશનમાં પ્રમાણે જોયું કે એનું મૂલ્ય કેટલું હશે, ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ રેખાના કારણે. તો આપણે શું કરવાનું છે? એક કાલ્પનિક લૂપ દોરવાનું છે જે પી બિંદુને છેદે એ રીતે. સમમિતિ એટલે કે આમ સરખા અંતરે દોરવાનું છે કે આ જે તાર જે છે એ ત્રણેય તાર અંદર આવી જાય. ઓકે, તો આપણું મેઇન શું છે? ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધવું આ ત્રણેય તારના કારણે, એ મેઇન આપણો એજન્ડા છે. તો પેલું કામ શું છે કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એને છેદે એ રીતે કાલ્પનિક એ લૂપ દોરવું આ રીતે. અને પછી આપણે એક નાનો અમથો એલિમેન્ટ લેવાનો. આ નાનો એલિમેન્ટ ડીએલ લીધો, જેમ આપણે બાયોસાવર્ટમાં કેમ લેતા હતા એક નાનો અમથો એલિમેન્ટ ડીએલ, અહીંયા એના પછી પી નું અંતર જે છે આર છે, રાઈટ? તો એક એવો નાનો એલિમેન્ટ લીધો. હવે આપણે ખબર છે કે આ ડીએલ છે એ શું છે? સદિશ રાશિ છે. એની દિશા શું થશે? આ રીતે થશે, રાઈટ? સદિશ રાશિ છે એટલે સ્પર્શકની દિશા. પછી આપણે શું કરવાનું છે કે જ્યાં લૂપની દિશા છે ત્યાં આપણે આપણી આંગળીઓને કર્લ કરવાની છે. તો અંગૂઠાની જે દિશા આવે છે એ દિશા પ્રવાહની આપણે ધન લેવાની છે. પ્રવાહની દિશા અંગૂઠાની દિશામાં ધન લેવાની. ફરીવાર લૂપની દિશામાં આંગળીઓને આપણે ફેરવવાની છે. જો લૂપની દિશા આપણને, એટલે લૂપની દિશા એટલે કઈ? જે આપેલું છે કે જેમાં આ રીતે આપણે આગળ વધીએ છીએ, રાઈટ? આ રીતે એરો આપેલા છે, ત્યાં આપણે આંગળીઓ આમ કરીએ છીએ, આ રીતે આમ કર્લ કરીએ છીએ, વાળીએ છીએ, તો અંગૂઠો બહાર આવે છે. તો એ આપણી જે દિશા છે એ ધન લેવાની છે. એટલે કે અહીંયા જો 2 એમ્પિયર હોય તો +2 એમ્પિયર, અંદરની દિશા છે એ આપણે માઇનસ લેશું. ઓકે, તો આ નાના નાના ડીએલ એલિમેન્ટ છે એનું આપણે શું કરીશું? સંકલન કરીશું. તો સંકલન કરીશું તો આપણી પાસે શું આવી જશે? ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ, આનો મતલબ શું થાય? સમેશન કે સરવાળો. જે બી આની અંદરના જે બી પ્રવાહ છે એ આઈ નેટ. તો આઈ જે છે એ લૂપની અંદરના જ લેવાના આપણે. લૂપની અંદરમાં અહીંયા કયા કયા છે સર? આ 2 છે, પછી આ 3 છે, 5 છે. તો 2 ને મેં કીધું કે પ્લસ લેવાના, તો -3 -5. ઓકે, તો આપણો આઈ નેટ થઈ ગયો એટલે 2 - 8, એટલે અહીંયા આપણે કેટલું આવે છે? -6 આવે છે. તો આપણે -6 આવે છે એટલે આપણને ખબર છે કે નેગેટિવ આવે એનો મતલબ શું છે કે જે દિશા આપણે પ્રવાહની લીધી એની કરતા વિરુદ્ધ છે. તો અહીંયા જે આઈ જે છે એ કેટલો આવે છે? 6 આવે છે. જો અહીંયા કોઈ તાર અહીંયા 12 હોત, રાઈટ, તો એના કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર પી બિંદુ પાસે નથી લેવાનું.
આનો દાખલો કઈ રીતે પૂછાય સર? દાખલો આપણે આગળ આવી ગયો છે, 1 મિનિટ બતાવો અહીંયા. જો અહીંયા 3 તાર આપેલા છે આપણી પાસે, 2 એમ્પિયર, 1 એમ્પિયર, 3 એમ્પિયર, અને B.dl આપણે શોધવાનું છે. આ ડોટ છે એનો આપણે હટાવવું હોય તો એને શું લખી શકીએ? BDL cos થીટા. થીટા શું છે? B અને dl વચ્ચેનો ખૂણો છે, રાઈટ? જે અહીંયા dl જે છે આ દિશામાં છે, આના કારણે ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં હશે, એટલે થીટા તો 0 જ થઈ જશે. એટલે cos 0 1 એટલે અહીંયા B L એટલે 2 pi r થાય, તો એ 2 pi r વધ્યું બરાબર મ્યુ નોટ I. તો B બરાબર મ્યુ નોટ I ના છેદમાં 2 pi r આપણે આવી જશે અહીંયા. તો એમ્પિયર નો નિયમ સિમ્પલ, ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ, આનો મતલબ શું થાય? ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ B ડોટ dl. ડોટ એટલે અહીંયા cos થીટા, ડોટ એટલે cos થીટા, ક્રોસ હોત તો sin થીટા. તો BDL cos થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ I એન્ક્લોઝ. તો આ આપણો એમ્પિયર નો નિયમ થઈ ગયો. વિદ્યુત ભારની સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. હવે વિદ્યુત ભારને, કોઈ એક વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્ર જે અંદરની બાજુ છે એમાં મૂકવામાં આવે તો કઈ રીતે ગતિ કરશે, કે એના પર કેટલું બળ લાગશે, એ આપણે લોરેન્સ ફોર્સ થી શોધી શકીએ છીએ. લોરેન્સ ફોર્સ શું કે છે? F બરાબર QVB sin થીટા. F બરાબર Q બ્રેકેટ ઓફ V ક્રોસ B, અને એ રીતે પણ લખી શકાય છે. ઓકે, તો આ જે છે V શું છે? વીજભારનો વેગ છે. એને આપણે ચુંબકીય ક્ષેત્ર B માં શું કરીએ છીએ? ગતિ કરાવીએ છીએ. તો જે V અને B ની જો દિશા સમાન છે, એટલે કે V જો અંદરની તરફ હોય, B પણ અંદરની તરફ છે, તો થીટા કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. થીટા 0 તો sin 0 0, એના પર બળ કાંઈ નહીં લાગે. હવે જો થીટા બરાબર 90 ડિગ્રી છે, એટલે કે આ અંદરની બાજુ છે અને આપણો વેગ આ રીતે છે, આ વીજભારનો વેગ V આ રીતે, તો 90 ડિગ્રી બન્યો તો sin 91. F બરાબર કેટલું થઈ ગયું? QEB. તો F બરાબર જે બળ લાગશે QEB લાગશે, અને આને પર બળ લાગશે તો એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપણે શોધી શકીએ છીએ. તો એની ગતિ જે હશે એ કેવી થઈ જશે? વર્તુળાકાર ગતિ થઈ જશે. ક્યારે? when theta is 90 degree. Okay, when theta is 0 degree તો બળ કેટલું લાગે છે? 0. અહીંયા બળ કેટલું લાગે છે? QVB, જે મેક્સિમમ બળ છે. ઓકે, અને પાથ એનો કેવો છે? સુરેખ છે, એટલે કે સીધી રેખા, એમ કે બળ જ નથી લાગતું. અને હવે આ વર્તુળાકાર માર્ગ થઈ ગયો, તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી થશે? તો એ ત્રિજ્યા આપણે શોધી શકીએ છીએ આપણી પાસે જે સમીકરણ છે એની મદદથી. R બરાબર mv ના છેદમાં qb. તો આ શું છે? વર્તુળાકાર માર્ગની ત્રિજ્યાનું સમીકરણ છે. R બરાબર mv ના છેદમાં qb. અને આના પરથી આપણે આવર્તકાળ પણ શોધી શકીએ છીએ. આવર્તકાળનું સૂત્ર શું છે બાળકો? T is equal to 2 pi r એના છેદમાં v, રાઈટ? અહીંયા r નું મૂલ્ય મૂકી દઈએ આપણે, 2 pi by v. r કેટલું છે? આ mv ના છેદમાં qb. તો v કટ થઈ ગયો, તો 2 pi m by qb. આ શું મળ્યું આપણને? આવર્તકાળ મળી ગયો. અને આના પરથી આપણે આવૃત્તિ પણ શોધી શકીએ છીએ, ફ્રીક્વન્સી જેને કહેવામાં આવે છે, રાઈટ? તો વર્તુળાકાર માર્ગ જ્યારે થીટા 90 ડિગ્રી હશે, r બરાબર mv ના છેદમાં qb. એના પરથી આપણે આવર્તકાળ મેળવ્યો. આવર્તકાળ એટલે એક ભ્રમણ કરવા માટે લાગતો સમય. એના પરથી આપણે આવૃત્તિ મેળવી અહીંયા, ઠીક છે? કોણીય વેગ, કોણીય વેગ ઓમેગા બરાબર શું થશે? qb ના છેદમાં m. ક્યાંથી મેળવ્યું? v બરાબર r ઓમેગા સૂત્રમાંથી ખાલી આપણે ઓમેગા ને કરતા બનાવી દીધો, ને અહીંયા આપણે મૂલ્ય મૂકી દીધું r નું. f બરાબર qvb, જે મેં અહીંયા તમને લખેલું હતું, રાઈટ? જ્યારે v અને b એ થીટા હવે 0 પણ નથી અને 90 પણ નથી, કઈક રેન્ડમ એંગલ છે જે આપણો છે થીટા, રાઈટ? તેની ગતિ જે છે હેલિકલ. હેલિકલ એટલે સર્પાકાર. કેવી થશે? સર્પાકાર બનશે. તો ત્યારે તેની ત્રિજ્યા, એટલે કે અહીંયા સર્પાકાર બનશે તો ત્યારે તેની ત્રિજ્યા શું થશે? r બરાબર mv sin theta by qb. એમ કે આપણે કોમ્પોનેન્ટ લેવો પડશે આનો, sin અને cos. પીચ એટલે
બે આ રીતે બે રીતે આમ ગતિ કરે તો આ બે વળાંકો બે વક્રો વચ્ચેનું અંતરને શું કહેવાય છે? પિચ કહેવાય છે. આ બે સર્પાકાર વક્ર વચ્ચેનું અંતર એને આપણે પિચ કહીએ છીએ. એ ક્યારે બને છે? જ્યારે કોઈ થીટા એંગલ થી વીજભારને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે. ઓકે, તો તેની ત્રિજ્યા આપણે આ મુજબ આપી શકાય છે. તેની ગતિ કેવી છે? હેલિકલ છે. તો આ ત્રણેય આપણે યાદ રાખવાનું: સુરેખપાત, વર્તુળાકાર અને હેલિકલ પાથ. એકવાર જોઈ લો પછી આપણે આગળ કરીએ. બધા સૂત્રો તમને જે દેખાય છે એ લાઈન બાય લાઈન બધા યાદ રાખવાના છે. આપણે જેમ આગળ લોરેન્ઝ બળ જોયું એ જ છે કે ક્યુ વિદ્યુતભાર અને વી વેગથી બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે જે બળ અનુભવે છે એટલે કે F બરાબર ક્યુ વી ક્રોસ બી. આ યાદ રાખવું, બી ક્રોસ વી આપણે નહીં લખી શકીએ કેમ કે આ સદિશ ગુણાકાર છે. તો આને આપણે આમ લખી શકીએ F બરાબર ક્યુ વી બી સાઇન થીટા. આ એનું મૂલ્ય થઈ ગયું. ઓકે, જો ઇલેક્ટ્રોન એવા અવકાશમાં ગતિ કરતો હોય તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હોય તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હોય તો F બરાબર QE પણ લાગશે અને QVB જે ચુંબકીય બળ છે એ પણ લાગશે. આ બંનેના મિશ્રણને શું કહેવાય છે? ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર. એ બંનેને શું કહેવાય છે? લોરેન્ઝ ફોર્સ. કેમ કે લોરેન્ઝ નામના સાયન્ટિસ્ટ આપ્યું હતું. ઘણીવાર આ સૂત્રનો ઉપયોગ પણ આવે છે. અને સદિશ ગુણાકાર ઘણીવાર આવે છે કે તમને કોઈ એક વીજભાર આપેલો છે 2 માઇક્રોકુલમનો, એની વેગ જે છે એ સદિશના ટર્મમાં આપેલું છે 2i + 3j - 4k અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ તમને કંઈક આપ્યું છે 5k - 2jk અને તમને પૂછ્યું છે કે બળ કેટલું લાગશે, બળનું મૂલ્ય કેટલું લાગશે. તો અહીંયા આપણે જોઈએ છે કે F બરાબર QVB sin થીટા વાપરીએ પણ થીટાનું મૂલ્ય નથી આપણી પાસે, તો આપણે આ મુજબ કરવું જોશે. તો અહીંયા V ક્રોસ B પેલા આપણે કરવું છે. તો V ક્રોસ B માટે આપણે શું કરવાનું? સદિશ ગુણાકાર માટે નિશ્ચાયક લેવાનો, ડિટર્મિનન્ટ જેને કહેવાય છે, રાઈટ? I J K. V નું શું છે? 2 3 -4. આ કેટલું છે? I નું તો કઈ છે જ નહીં એટલે 0. J નું -2 છે અને K નું 5 છે. તો અહીંયાથી આપણને હવે નિશ્ચાયક તો આવડે છે ને સોલ્વ કરવા, કે આને છુપાવીને આ બેનો ગુણાકાર અને માઇનસ આ બેનો ગુણાકાર. તો એ રીતે નિશ્ચાયક સોલ્વ કરવાનો જ્યારે તમને ખૂણાનું મૂલ્ય ના આપેલું હોય ત્યારે. MCQ માં પૂછાઈ શકે છે. નિશ્ચાયક સોલ્વ કરવામાં ભૂલ ના કરવી. ઓકે, અને પછી આનો જે જવાબ આવે ઇન્ટુ ક્યુ કરી દો એટલે એ તમારો બળ મળશે અને પછી એ સદિશ સ્વરૂપમાં મળે પછી એનું મૂલ્ય તમે શોધી શકો છો. વિદ્યુત ક્ષેત્રમાં ગતિ. તો આપણે હમણાં જોયું કે કોઈ વિદ્યુતભાર Q છે એ વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B માં મૂકવામાં આવે છે ત્યારે એના પર કેટલું બળ લાગે છે એ લોરેન્ઝ એક્સપેરિમેન્ટ કરીને આપ્યું. લોરેન્ઝ ફોર્સ F = QE + QVB sin થીટા, રાઈટ? તો આ આપણે લોરેન્ઝ ફોર્સ છે. તો હવે એની ગતિ જે છે એનો માર્ગ કેવો હશે? તો જ્યારે V અને B બંને સમાંતર હશે, E પણ જ્યારે સમાંતર હશે એટલે કે વેગ જે છે એ ક્ષેત્રને સમાંતર છે, તો જે ગતિનો પાથ હશે એ કેવો હશે? સુરેખ પાથ હશે. અને F મેગ્નેટિક 0 એટલે કે ચુંબકીય ક્ષેત્ર આના પર નહીં લાગે. કેમ નહીં લાગે? કેમ કે F બરાબર QVB sin થીટા, થીટા 0 તો આ ચુંબકીય ક્ષેત્ર આખું શું થઈ ગયું? 0 થઈ ગયું, ચુંબકીય બળ. અને ખાલી શું લાગશે? વિદ્યુત બળ લાગશે. ક્યાં તો કણની ઝડપ છે એ વધતી હશે યા તો ઘટતી હશે, અચળ નહીં રહે. હવે જે છે V છે B ને સમાંતર છે, તો B ને સમાંતર તો B નું બળ તો 0 જ થઈ ગયું.
અને ઈ ને લંબ છે તો જે ગતિ છે એ કેવો આકાર થશે? પર્વલય આકારમાં ગતિ હશે. બંનેને લંબ હશે તો કણ કદાચ વધારે અપરિચિત અને અવિકસિત ઝડપે સાથે v is equal to e by b. આને શું કહેવાય છે? વેગ સેક્ટર ની પરિસ્થિતિ કહેવાય છે કે વેલોસિટી સિલેક્ટર પણ કહેવાય છે કે જ્યારે જે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંનેને લંબ રીતે વિદ્યુતભાર જે છે એ ગતિ કરે ત્યારે એની ઝડપ જે છે એ અનનોન હોય છે, એટલે કે અપરિચિત હોય છે. અને એ આપણે આ સૂત્ર મુજબ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, v બરાબર e ના છેદમાં b. તો આ ખાલી લોરેન્સ બળ હતું, એના બળના અલગ અલગ કિસ્સાઓ આપેલા છે કે બંનેને સમાંતર હોય તો શું થાય, બંનેમાંથી એકને સમાંતર હોય તો શું થાય, બંનેને લંબ હોય તો શું થાય, એના માટે અલગ અલગ અહીંયા કેસ આપેલા છે. આપણે વીજ ભાર માટે વાત કરી. પછી આગળ આપણે જોવાના છે તાર માટે, કે તારમાંથી જો વીજભાર પસાર થતો હોય તો એના પર કેટલું બળ લાગે છે. મેં તમને લાસ્ટ ક્લાસમાં પણ કીધેલું હતું કે તમે એકવાર બધા સૂત્રો જોઈ લેજો, આપણે એમસીક્યુઝ પ્રેક્ટિસ કરવાના છે. ઓકે, તો અત્યારે ટાઈમ ના હોય તો પણ નેક્સ્ટ સેશનમાં આપણે આના એમસીક્યુ સોલ્વ કરશું અને જે આપણા બીજા બી ઘણા હજુ ટોપિક બાકી છે આ ચેપ્ટરના એ આપણે જોવાના છીએ. ગેલેનોમીટર કરીને છે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ગેલેનોમીટર ને કઈ રીતે એમીટરમાં અને વોલ્ટમીટરમાં આપણે રૂપાંતરણ કરીએ. સો આજ માટે આટલું જ છે. પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં બીજું આપણે આગળ કરીશું. ઠીક છે. સો બાય બાય એવરીવન. નેક્સ્ટ ક્લાસમાં આપણે રિવિઝન કરીને આવજો, ક્વેશ્ચન્સ કરીશું. કોઈને ડાઉટ હોય તો અનમ્યુટ કે પછી ચેટ બોક્સમાં લખી શકે છે. બાય બાય એવરીવન. નેક્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરીશું કે 3 વાગે બધા જોઈન થઈ જાય. ઓકે, તો આપણે ટાઈમ પર ચાલુ કરી શકે, કેમ કે પછી મારે 4 વાગે પછી મારે બી ઇંગ્લિશ મીડિયમમાં બીજો એક ક્લાસ હોય છે. બાય એવરીવન.
આટલું જ છે તો નહીં હશે તો નહીં હશે પતી ગયા